ભેસાણના હનુમાનપરામાં ખોડિયાર માતાજીના મઢે ભેસાણિયા પરિવાર દ્વારા ખોડિયાર જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। અમારા પ્રતિનિધિ પંકજ વેગડા પાસેથી મળતી માહિતી મુજબ ભેસાણ શહેરના હનુમાનપુરા વિસ્તારમાં આવેલ સમસ્ત ભેસાણિયા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના પવિત્ર મઠ ખાતે આજે ખોડિયાર જયંતીની ભવ્ય અને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ શ્રદ્ધા ભાવ સાથે સમગ્ર ભેસાણિયા પરિવાર દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગડધરા, તાતણિયા, રાજપરા અને કાગવડ, ખોડલધામ જેવા મોટા ધામોમાં બિરાજમાન ખોડિયાર માતાજી લેઉવા પટેલ સહિત અનેક સમાજોની આરાધ્ય દેવી અને શક્તિ સ્વરૂપે પૂજાય છે। તેમનું કુળદેવી તરીકે વિશેષ પૂજન કરવામાં આવે છે। ખોડિયાર જયંતી દર વર્ષે મહાસુદ આઠમના પાવન દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસને માતાજીના અવતરણ તરીકે પણ માનવામાં આવે છે। સાથે સાથે અન્યાય, અહંકાર અને અધર્મનો નાશ કરનારી, ધર્મની સ્થાપના કરનારી શક્તિ સ્વરૂપે તેમનું પૂજન કરવામાં આવે છે। આ આયોજન જય ખોડિયાર ભેસાણિયા પરિવાર લેઉવા પટેલ સેવા સમાજના સંચાલન હેઠળ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત સવારના સમયે માતાજીના મંગળ દર્શન અને વિશેષ પૂજા અર્ચનાથી કરવામાં આવી હતી। દિવસભર ભક્તિમય માહોલ વચ્ચે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી। સાંજના સમયે 108 દીપ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી। તેમજ રાસ ગરબા જેવા ભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાતા ભક્તો માતાજીમાં લીન બની ગયા હતા। સમગ્ર મઠ પરિસર જય ખોડિયાર, જય માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। મઠ પરિસરમાં ધ્વજારોહણ, ફૂલહાર શણગાર, દીપ પ્રજ્વલન દ્વારા ઉત્સાહમય વાતાવરણ સર્જાયું હતું। આ પાવન પ્રસંગે પ્રમુખ મધુભાઈ ભેસાણિયા, ઉપપ્રમુખ ફુલાભાઈ ભેસાણિયા તેમજ ખજાનચી પ્રવીણભાઈ ભેસાણિયા સહિત તમામ ટ્રસ્ટીઓ સાથે સમસ્ત ભેસાણિયા પરિવારના વડીલો, યુવાનો, બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા, પરંપરા અને સંસ્કૃતિનું સુદર્શન થયું હતું। સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થયું હતું। કાર્યક્રમના અંતે તમામ ભક્તો માટે લાપસી પ્રસાદ અને ભોજનની સુવ્યવસ્થિત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ખોડિયાર માતાજીના આશીર્વાદથી સમસ્ત ભેસાણિયા પરિવારમાં, સમગ્ર સમાજમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ બની રહે તેમજ પરસ્પર ભાઈચારો અને એકતાની ભાવના વધુ દ્રઢ બને તેવી ભાવના સાથે ખોડિયાર માતાજીની જન્મ જયંતિ હર્ષોલ્લાસ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી। રિપોર્ટર પંકજ વેગડા, સહજ ન્યૂઝ, ભેસાણ।